નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા અબ્સર્વેન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 96 જોવાના છીએ. જોજો મિત્રો, રૂલ નંબર 95 છે એ આપણે એના વિશેની ચર્ચા કરેલી હતી કે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોય અને તે ટુ બી ના રૂપથી શરૂ થતું હોય ત્યારે શું કરવું. અહીં શું કહે છે મિત્રો કે જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય છે એ WH થી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય હોય, બરાબર છે, ત્યારે તેમાં કન્જક્શન શું મૂકવું અને રિપોર્ટિંગ વર્બ શું મૂકવું. બરાબર છે મિત્રો, WH થી શરૂ થતું એટલે કે જેનો જવાબ તમે યસ નો માં ન આપી શકો. બરાબર છે, તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે જ્યારે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય WH થી શરૂ થતું હોય, બરાબર છે, ત્યારે એમાં જે રિપોર્ટિંગ વર્બ છે તો સેમ જ આવે. બરાબર છે, રિપોર્ટિંગ વર્બ તરીકે તો તમારે asked અથવા તો inquired of આ બંનેમાંથી કોઈ પણ એક તમે મૂકી શકો છો. બરાબર છે મિત્રો, પરંતુ અહીં જે આપણે કન્જક્શન છે એ શું મૂકવું એ ખાસ જોવાનું છે. તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ બરાબર છે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય બરાબર છે WH ફેમિલી થી શરૂ થતું હોય, કેનાથી શરૂ થતું હોય મિત્રો? WH ફેમિલી થી શરૂ થતું હોય ત્યારે બરાબર છે જે WH થી એ વાક્યની શરૂઆત થઈ હોય એ WH કન્જક્શન તરીકે મૂકી દેવાનું. બરાબર છે, ટૂંકમાં જે તે WH બરાબર છે જે WH થી શરૂ થાય, what થી થયું હોય તો what કન્જક્શન આવશે, which થી થયું હોય તો which કન્જક્શન આવશે, why થી થયું હોય તો why કન્જક્શન આવશે. બરાબર છે, ટૂંકમાં જે તે WH થી શરૂ થયું હોય તે બરાબર છે શરૂ થયું હોય તે મૂકવું. બરાબર છે, અહીં આપણે એક્ઝામ્પલ લીધેલું છે. જોજો મિત્રો કે ધ મેનેજર સેડ ટુ રોહિણી, what are you talking with me now? બરાબર છે મિત્રો, હવે આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરશું. તો જોજો ધ મેનેજર સેડ ટુ મી, તો અહીં જે આ સેડ છે બરાબર છે અથવા તો સેડ ટુ છે બરાબર, એનું રિપોર્ટિંગ વર્બ શું થઈ જશે મિત્રો? આસ્ક્ડ થઈ જશે. એટલે શું આવશે મિત્રો કે ધ મેનેજર આસ્ક્ડ કોને મિત્રો? તો કે રોહિણીને. તો અહીંયા શું આવશે મિત્રો? રોહિણી. બરાબર છે મિત્રો, હવે અહીં WH છે what થી શરૂ થયું છે બરાબર, તો કન્જક્શન તરીકે શું આવશે મિત્રો? what આવશે. ક્લિયર છે મિત્રો? હવે બરાબર છે અહીં છે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. બરાબર છે, તો નિયમ એવો છે કે જો ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય ચાલુ વર્તમાન કાળનું હોય તો એને તમે શેમાં ચેન્જ કરશો? ચાલુ ભૂતકાળમાં ચેન્જ કરશો. બરાબર છે, તો ધ મેનેજર આસ્ક્ડ રોહિણી બરાબર છે what she was talking with me એટલે કોણ મિત્રો? મેનેજર એટલે કે him. બરાબર છે, અહીં નાવ આપેલું છે. જો ડાયરેક્ટ સ્પીચમાં મિત્રો નાવ આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં તેનું ધ્યાન થાય છે. આ ધ્યાન રાખજો મિત્રો. તો એ શું આવશે મિત્રો? ધ્યાન આવશે. ક્લિયર છે મિત્રો? તો જ્યારે પણ બરાબર છે ડાયરેક્ટ સ્પીચમાં આપેલું વાક્ય WH થી શરૂ થતું હોય તો જે તે WH છે એ ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્જક્શન તરીકે આવશે. બરાબર છે, અને રિપોર્ટિંગ વર્બ છે તો સેમ જ છે. ક્લિયર છે મિત્રો? તો આ તો આપણો રૂલ નંબર 96. આશા રાખું છું તમને હું બહુ સારી રીતે આ નિયમ સમજાવી શક્યો હોઈશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 97 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ.